ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે મારા મમ્મી અને મારા બેન વચ્ચે થઈ ગયો હતો નાનો એવો ઝઘડો. નાનો એવો જ હતો, એટલે મોટો નહીં હતો, એટલે વાંધો નહીં આવે. અમે કોલેજ પહોંચી ગયા હતા. સવારમાં ઉઠવું પડે એટલે ભેજામારીવાળું કામ છે, પણ શું કરીએ, ભણવાનું એટલે જવું તો પડે જ ને. પછી ઓફિસ ગઈ, ઓફિસથી ઘરે આવી તો જોયું કામ પડેલું છે. હવે કામ પડેલું છે તો ઓફકોર્સ કરવું તો પડશે જ, એમાં તો કોઈ બીજો ઓપ્શન મળશે નહીં. અને જેવી ઘરે પહોંચી એવો જ વરસાદ શરૂ. એટલે હું રેનકોટ કે છત્રી નહીં લઈને ગઈ હતી, એટલે આમ તો સારું જ છે કે હું ઘરે પહોંચી ગઈ. નહીં તો આ વરસાદમાં જો હું બહાર હોતે ને તો પલળી જતે એ તો સેકન્ડ, પણ બીમાર પડી જતે ને એ અલગ. કેમ કે બીમાર પડું ને એટલે પછી મારા ઘરના મને ખીજાય બહુ, એટલા માટે. તો બી વરસાદ કાં ઊભો રહેવાનો હતો, આવે તો આવે, નહીં આવે તો નહીં આવે. સાંજે 5 વાગે અમે કામ ફિનિશ કર્યું અને લાઇટ ચાલુ રાખીને કામ કરતા હતા, કેમ કે અંધારું જેટલું હતું. અને અહીંયા જ થયો ઝઘડો હેડફોનના લીધે, કેમ કે મારી બેન આખો દિવસ હેડફોન નાખીને સોંગ્સ ને એની સ્ટોરીઝ ને એવું બધું સાંભળતી હોય છે. એટલે ચા પીધો હતો તો વાસણ તો મારે ઉટકવાના જ હતા. તો ઇન્ડિયાનું મોસ્ટ ફેવરેટ શો જોઈને એન્ડિંગ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.